ગોડાદરા વિસ્તારમાં આવેલ મેલડી માતાનું મંદિર 16 વર્ષથી આ મંદિર આવેલું છે। લોકો બાળકો ન હોય તો લોકો આ મંદિરમાં માનતા રાખે છે। લગ્ન ન થતા હોય તો પણ લોકો અહીં માનતા રાખતા હોય છે। ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત। મારું નામ અલ્પેશભાઈ નથુભાઈ ચુનારા છે। મંદિર કઈ જગ્યા પર આવેલું છે અને કેટલો સમયથી આ મંદિરની સ્થાપના થઈ છે? આ મંદિર ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક ઋષિનગરમાં આવેલું છે। આ મંદિર આશરે 16 વર્ષ જૂનું છે ને આ મંદિરે માનતા એવી છે કે 5 રવિવાર કોઈ સાચા મનથી ભળે છે, નિસંતાનને સંતાન થાય છે, જેના લગ્ન નહીં થતા એમના લગ્ન થાય છે। ફક્ત 5 રવિવાર ભરવાથી અહીંયા કોઈ બાધા કે કશું કરવાનું આવતું નથી। ફક્ત રવિવાર ભરવાથી જ કામ પૂરા કરે છે માતાજી ને માતાજી। તેથી લોકો અમદાવાદ, નાસિક, પૂનાથી બી આવે છે અને રવિવાર માતાજીના સાચા મનથી ભળે છે ને એમના કામ થાય છે। લોકોની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીને શું ચડાવવામાં આવે? માતાજીને કશું ની જરૂરત પણ લોકોની ઈચ્છા થાય છે તો લોકો એક નારિયેલ ખાલી ચડાવે છે। એક નારિયેલમાં એમના ધારેલા કામ માતાજી કરી નાખે છે, એવું છે। લોકો મોબાઈલમાં ઇન્સ્ટા પર જોઈને પણ માતાજીની માનતા લે છે તો પણ એમના કામ થઈ જાય છે ને અહીં આવીને અમને એમનો પરચો બતાવે છે કે મેં આટલા સમયથી આવી તરફ પીરાયો હતો ને માએ આટલું મારું કામ કર્યું છે। ફક્ત એક જ નારિયેલથી માતાજીના દરવાજે કામ થઈ જાય છે। આજે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું? આજે મેરડી માતાની સાલગીરી નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન રાખેલ છે, તેમજ માતાજીના યજ્ઞ તેમજ શોભાયાત્રાનું બી આયોજન છે।